નમસ્કાર મિત્રો, જૂનાગઢ મિની કુંભ શિવરાત્રી મેળામાં આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે કલાકારોને 1.4 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં બિહારના ભાજપના ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરે ભજન ગાવાના 24 લાખ રૂપિયા લીધા હતા. આ ઉપરાંત પટણાથી અમદાવાદ સુધી પ્લેનની ટિકિટ અને અમદાવાદથી જૂનાગઢ ગાડી ભાડા પેટે 2.33 લાખ રૂપિયા લીધા હતા. હોટેલમાં રોકાયા હતા તેનું ભાડું 19,404 લેખે ચૂકવાયું હતું. આ ઉપરાંત ગીતા રબારીને રૂપિયા 12.50 લાખ, પાર્થ ઓઝાને 12 લાખ તેમજ સ્થાનિક રાજભા ગઢવીને પણ 4 લાખ અપાયા હતા. પાર્થ ઓઝા, ગીતા રબારી સહિતના લોકોને રહેવા માટે એક દિવસના 45,000 જેવું MLAની હોટેલને ભાડું ચૂકવાયું હતું. આ સિવાય અઘોરી મ્યુઝિકને 10 લાખ રૂપિયા ચૂકવાયા હતા. આમાં મહત્વની વાત એ છે કે સ્થાનિક 19 કલાકારોને 5થી લઈને 11,000 ચૂકવાયા હતા, જેમાં એક રાજદાન ગઢવીને સૌથી વધુ 35,000 મળ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા લલિત પણસાળાએ કરેલી RTIમાં આ ઘટસ્ફોટ થયો છે. એમની RTI મુજબ જૂનાગઢ કલેક્ટર કચેરીમાંથી વિગતો ન મળતા ગાંધીનગર સાંસ્કૃતિક વિભાગમાં જઈને આ માહિતી મેળવી હતી. આ વિગતમાં લાઇવ ઇન કોન્સર્ટન્ટ મૈથિલી ઠાકુરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બિહારથી ભાજપના ધારાસભ્ય મૈથિલીને રાત્રિના 4 કલાક ભજન, લોકગીત સહિતના ગીતો ગાવાના ફી પેટે અધધ 24 લાખ રૂપિયા લીધા હોવાની ચોંકાવનારી હકીકત ખુલી હતી. રાજ્ય સરકારની યુવા સાંસ્કૃતિક બોર્ડ દ્વારા અમદાવાદની દીવા ઇવેન્ટને આ તમામ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય કલાકારોને 89 લાખ રૂપિયા ચૂકવાયા હતા. આ કંપનીને શિવરાત્રીના મેળામાં આવેલા તમામ કલાકારોની વ્યવસ્થા કરવાની જવાબદારી કરોડો રૂપિયા આપીને સોંપવામાં આવી હતી. આ મામલો પણ હાલ ચર્ચામાં છે.